હાલો પાપડ આવી ગયા પાપડ. હાલો પાપડ આવી ગયા પાપડ. એ પત્રી તું શું? મને તો એમ કે પાપડ વેચવા વાળો આવ્યો. ના ના ગજુભાઈ ખાવા છે એટલે ખાવ. લે ક્યાંથી લાવ્યો? ઘરેથી. કેમ છે? વાહ પત્રી પાપડ તો એમ છે હું પણ કડક કડક. એ ગજુભાઈ પાપડ વેચવા આવ્યા હતા સમજ્યા એટલે ઘરેથી લઈ લીધા. કિલો લીધા. કિલો લીધા? અરે કિલો લઈ લીધા. રોજ ખાતી વખતે કકડાવ્યા જ કરો કકડાવ્યા જ કરો. કેમ પણ પાપડ કેવા મીઠા લાગે ને. વાહ પત્રી વાહ પાપડ તો એક નંબર છે. આ મોટો પાપડ આવે ઈ છે? હા વાહ પત્રી વાહ. લોટલો મોટો પાપડ નથી આવતો હા ચોખાનો હા? ઈ છે ગજુભાઈ આ. ઈ છે? કેટલા લીધા? હે કિલો જ તે? આ કિલો લીધા ગજુભાઈ. કાંઈ વાંધો નહીં પત્રી. અરે પણ ગજુભાઈ કિલો માં એટલા આવે. હે હા કેટલા ને આવ્યા? હવે ભાવની મને કઈ ખબર નથી હો. આ તો ઈ 100 150 200 ના હોય કે વધારે ન હોય? હા ઈ મારી મમ્મી કહેતા હતા કે 120 એમ કાંઈક આવ્યા. હે હા હે પત્રી હું કહું આનથી આપણે એક ધંધો થાય એવું છે. બોલ કમાણી થાય એવું છે. હવે એ ગજુભાઈ પાપડમાં ધંધો. અરે કોઈને કેતા નહીં ગજુભાઈ. અત્યારે ઘરે ઘરે બધાના ઘરે પાપડ હોય. પણ એ પત્રી પાપડ હોય ને ઈ ખાલી આ તળેલા પાપડ હોય. હું ક્યાં પાપડ કહું છું ખબર? હવે એ ગજુભાઈ આને છે ને પાપડ ને તળવાના જ હોય. આ શેકાય નહીં હો પાછા. અરે પણ આ તો હાવ અલગ. ખાલી નામ અલગ આપી દેવાનું. કોઈ દી કોઈએ ખાધું ન હોય ને કોઈ દી કોઈએ સાંભળ્યું ન હોય ને એવું. એ ગજુભાઈ એવા વળી હું મસાલા પાપડ, ચટણી પાપડ સાંભળ્યું ક્યાંય? ખાધું ક્યાંય? ચટણી મસાલા પાપડ. તો એ ગજુભાઈ ઈ કેવી રીતે બને? લે કેવી રીતે હું? એમાં તો કેટલી જાતની વસ્તુ આવે સમજો. તું તે ટમેટા ડુંગળી કોથમરી બધું મિક્સ કરીને પાપડ ઉપર લગાડવાનું. હે ચટણી આવે ચટણી લગાડવાની. હે આવા પાપડ ગામના કોઈ દી ક્યાંય ખાધા હોય કે ન ક્યાંય ભાડ્યા ન હોય. એ ગજુભાઈ ભાની ક્યાં કરો કોઈ આવું નામે નો આવ્યું હોય મસાલા પાપડ. તો તારા ખાલી આમ જો તું કિલો પાપડ ના છે ને એટલાના જેટલાના આવ્યા હોય એટલાના 100 150 ના હું એના 1000 રૂપિયા કહી દઉં. બોલ ન હોય અરે તો એમ? પાપડ તો તાર ઘર પીડ્યા જ છે. હા હું થોડોક મસાલો લેતા હું ચટણી લેતા હું મસ્ત થઈ જાય બેયનું. એ ગજુભાઈ તો હારામ હારું હું અને ઘરે રાજી થઈ જાય ને હું રાજી થઈ જાઉં. હા તો પછી જો તો તું જા ઘરેથી પાપડ લેતા આય. હું મારા ઘરે જાઉં થોડીક હું વસ્તુ લેતા હું અને જે કોઈ ગામમાં મળે એને કહી દેજે કે મસાલા પાપડ ને ચટણી પાપડ ને ચાલુ કર્યું છે આવી જજો એમ. હા તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ તમને મળે તમે કહેજો જાઓ ત્યાં હું પાપડ છે ને તળીને લેતા આવું. હા તો કાંઈ વાંધો નહીં લેતા જા જલ્દી. બરોબર તળીને ત્યાં લેતા આવું. હા હા ગાંડા એ ગાંડા શું છે હું છે ને ભાવનગર જતો આવું. એ ભાઈ ભાવનગર શું છે? હાલાકે થોડું કામ છે એટલે લેતો આવું કામ પતાવતો આવું. વાહ ભાઈ વાહ. ભાવનગર જા એટલે એકલા લચ્છી પીને પાછો આવું એમ ને? કાંઈ કામ નહીં હોય લચ્છી પીવા જાય. એલા લચ્છી પીવા લચ્છી જાતો. ભાઈ એટલો તડકો છે ને એટલે મને ખબર છે તને લચ્છી ભાવે કે નહીં એટલે તું લચ્છી પીવા જ જાશો. ના લચ્છી પીવા લચ્છી જાતો. આમ જો હવે ચોમાસું માથા ઉપર આવી ગયું છે તો છે ને આ એક આ બીજી કફનનું લેંગી બધું છે ને ધોઈને તો હુકાતું નથી ને એટલે 2 જોડી લેતો આવું. 2 લેંગી ને 2 કફની એટલે છે ને આપણે પહેરવીને પલળી આવ્યો તો હુકાય તો જાય. ઓલું બદલાવા કા પછી કાંઈ નથી વાહે વધતું. એ ભાઈ કાંઈ વાંધો નહીં. ભાવનગર જાત છો ને તો મારે એક રેનકોટ લેતા આવજે. ભાઈ તો વરસાદ આવે ત્યારે રેનકોટ પહેરવાનો હોય કાં તારી ગરમીનો પહેરી છે જી કાંઈ. એ ભાઈ વરસાદ આવે ને તારે ભાવ વધી જાય અત્યારે સસ્તો મળતો હોય ને ત્યાં લઈ લેવાય. આ તો વાંધો નહીં હવે લેવા જાવ તો હું તો કાપડ લાવલ છું. જો ક્યાંક સારો રેનકો લઈ છે તો લઈ લઈશ નકર એક છત્રી લઈને લઈ આવીશ. આ તો કાંઈ વાંધો નહીં બરાબર. હા. અને બસમાં જાજે હો પાછો. અરે બસમાં ઓલી 80 વાળીમાં. હા હા હાલો પાપડ આવી ગયા પાપડ. એ ભાઈ ભાવનગર જવાની ક્યાં જરૂર છે? જો આપણા ગામમાં જ કાપડ વેચવા વાળો આવ્યો તો અહીંથી જ કાપડ લઈ લેને સીવડાઈ નાખજે. હા એ તારી સાચી વાત ગાડા. બોલા એને બોલાયા. ઓય ભાઈ અંદર જાઓ અંદર અંદર. હા હાલો પાપડ આવી ગયા પાપડ. એ પત્રી વાહ ભાઈ વાહ કાપડ નું ચાલુ કર્યું એમ ને? આમ જો મારા ભાઈ હાટુ 2 કપની સીવડાવવાનું છે અને 2 લેંગાનું કાપડ અને મારી હાટુ એક હારી હોય ને તો એક જોડ મારી સીવડાઈ નાખવાની છે. એલા એ ગાંડા કાપડ નહીં પાપડ પાપડ. પાપડ એ ખાવામાં પાપડ આવે ને ઈ પાપડ. પણ વાળુમાં અમે રોજ હાજે પાપડ ખાઈ પાપડ. હવે તારા પાપડ ખાય કોણ? પીડ્યા રે પીડ્યા.
એ તમે વાત તો સાંભળો, મેં અને ગદુભાઈ છે ને પાપડનું નવું શરૂ કર્યું છે, પાપડ વેચવાનું. એ ભાઈ તને કેવી તો હે, પાપડ અમારા ઘરમાં જ છે, તો તારી પાસે શું કામ લેવી? એ તમારા ઘરે આવું ને એટલે મારું આખું મગજ ફરી જાય. એટલે ઈ પાપડ નહીં, પાપડ ઈ જ છે, પણ અલગ અલગ વેરાયટી. કેમ? એ તે મસાલા પાપડ કોઈ દી ખાધો? મસાલા પાપડ આવે જ ને, શું મસાલા પાપડ? એ અમે રાખી મસાલા પાપડ તો. મસાલા પાપડ? હા, અને ચટણી વાળો પાપડ તે ખાધો? એ ભાઈ ચટણી વાળો પાપડ એ મેં નથી ખાધો. આ ખાતો નથી ભાઈ, મી તો સુલામાં શેકીને હે મજાનો કડાર કડાર ખાઈ લઈ. એ આ તો અલગ જ વેરાયટી છે, અને એકવાર ખાવ ને એટલે એમ થાય કે આની આગળ તો રોજ પાપડ લઈ લેવા. એ તો કાંઈ વાંધો નહીં ગાડા, એ લોકોએ પાપડનું કર્યું છે તો મસાલા પાપડ ખાઈ લે છીએ. હા, એ ગાંડા એકવાર તું ખાઈશ ને તું મને યાદ કરીશ કે આ પાપડ ખાવા રે ખાઓ. રાખ્યું ક્યાં ઈ કે ને? ક્યાં હોય, આપણી જગ્યા સિવાય કાંઈ ન હોય. આ તો કાંઈ વાંધો નહીં, આવી જા. અને પોગી જાજો, અને એકવાર ટેસ્ટ મારો ખાલી, અને એકવાર ટેસ્ટ મારો. એ ભાઈ આજે એક જ વાર મારવા આવશું ને કાંઈ રોજ તારા પાપડ ખાવા નહીં આવી ભાઈ. ના. આ તો મસાલાનું બોલ્યો, અમને એમ કે નોખી નોખી વેરાયટીમાં કેવો પાપડ હોય જોઈ લઈએ એમીથી. અરે એકવાર ખાશો ને એટલે રોજ આવશો ભલામણા. હા તે વાંધો નહીં, તમે તો રોજ આવશો હો, જા. આજા એ ભાઈ હવે તારે હે ને ભાવનગર જાવ, જા લાય પાપડનો ટેસ્ટ હું મારી જાઉં. હવે આમ થોડું હોય, ભાવનગર તો હું કાલ જાય, હું એ પાપડનો ટેસ્ટ મારવા આવું. મસાલા પાપડ છે ખાય તો જોઈએ. આ તો કાંઈ વાંધો નહીં, હાલ. હા હાલ. સોયુભાઈ, મેં ખબરીને ગામમાં ભાગ લેવા મોકલ્યો છે, પણ હજી આવ્યો નહીં, કેટલી વાર લાગશે એમ. એ ખબરી તને દુકાન વાળા ગમે તારે બાંધી દેશે. ના ના ધીરજદા, હાલીને જાવ ને, હાલીને આવું તો વાર તો લાગે જ ને. હા, પણ મેં તને ભાગ લેવા મોકલ્યો, મારે લાવ્યો ને. લાવ્યો હા, તો વાંધો નહીં. લ્યો ધીરજદા, રેવડી ખાવ. બાપા એ આ મારથી થોડી સવાય. કાંઈ વાંધો નહીં, મારથી તો સવા છે ને. બીજો ભાગ લાવ્યો તમારે હાટુ. તારી હારું લાવ્યો એમ કેતો નથી. ભાઈ બીજો તમારે હાટુ લાવ્યો એમ છું. ને? હા, તો વાંધો નહીં. એ લ્યો હા કર તો ખવા હે ને. એ, આ પાછા 2-3 દાંત છે ઈ પડી જાય એમ કહું છું. આ મારથી ભાંગે પણ ભાંગો નહીં કાંઈ નહીં, સગળાય. એનથી પેટ ભરાય. સારું લ્યો લ્યો, આ તો ખવાશે ને. આ હું કે આ ટોપરું. હા, ઓય બાપા, છોકરો ખાવ તો આમ થોડું મારે ગળે ઉતરે. આ ડસરો રે, ડસરો. એક ઓજી કા. એ ધીરજદા, તમારે ત્યાં નો સવાય ને એવું જ લાવ્યો. મારે એકલા ને તો ખવાય. કેમ? તો તમે કહો આ નો સવાય, આ નો સવાય, તો પછી મારે લાવવું શું તમારે હાટું? હવે તો એક કામ કર, હવે છે ને તું પાછો જા ગામમાં. મારે આમ જો હળવો ખોરાક ખાવાનું કીધું ડોક્ટરે. હા હા, હવે કોઈ ધક્કા ખાવા નવર્યું નથી, પણ તમને એક સારા સમાચાર આપું છું. હા કે હું એ ઓલા ગજુઈ નહીં છે ને, મસ્ત કાંક નવું શરૂ કર્યું છે. હે હા ખાવાનું? હા, મસાલા વાળા પાપડ જો. મસાલા વાળા પાપડ? હા હા, ઈ કેવા આવતા છે? હવે ખાધા તો મેં નથી, 50 રૂપિયા આપો એટલે બે હાટું લેતો આવું. હવે ના ના, તારી હારું તો અહીંયા ભાગ આવી ગયો છે. હવે હું એકલો ખાઈ આવું. એ ધીરજદા, એમ એકલા પાપડ ખાવ અને હું અહીં બેઠું, મને શખાડો ને નવી આઈટમ. એ હારું ભાઈ. હા, હલો પાપડ, મસાલા પાપડ, મોટા મોટા પાપડ, ચટણી વાળા પાપડ, મસાલા પાપડ, મોટા મોટા પાપડ, મસાલા પાપડ, મોટા મોટા પાપડ. બસ બસ બીજું જોયું ને ધીરજદા, હું કહેતો હતો ને. હા, એ પણ શું ભાવ છે? ખાલી 20 રૂપિયા પાપડ, મસાલા પાપડ. યાર ખબર દે. એ 2 ડીશ બનાવજો. હલો પાપડ, મસાલા પાપડ, મોટા મોટા પાપડ. એ ભાઈ સારું કર્યું વહેલા આવ્યા, નકર હમણાં ખૂટવાડી દે તપેલું જોતો ઈ. એ હવે એની વાત મૂકો ને, પેલા અમારી ડીશ બે બનાવ ને. એ ગજુભાઈ શું ભાવ છે? ખાલી 20 રૂપિયા પાપડ, પાપડ, મસાલા પાપડ. એ ભાઈ આપણે 2 પાપડનું કહી દેવો. હાલો બે અમારા બનાવી નાખજો. એ હા 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 યાર. ખબરી આ તો આ ખાવા જેવી વસ્તુ કહેવાય હો. પણ એ ભાઈ આવી આય. એ ઉના, આ તારા ભાઈને સમજાય આમ જોતો. એ હું કીધું સમજાવે તે? હવે તારા ભાઈને સમજાવી દેજે, નકર નો થવાની થાય. એ સાનો મનો બેઠ, પાપડ તો ભાંગી ગયો ઈ ને. હા, તે ભાંગી જો. આજે ભાંગી ને જ ખાવાનો હોય ભલા મળશો. હા હા. એ હીરા દાદા, એમાં રાડ્યો નો નાખવાનો હોય. પાપડ જેમ કે આખો તો ખાવાનું નથી, ભાંગીને તો ખાવાના છો. આમ તો ભાંગી ગયો, તે ભાંગી ગયેલો ખાવા મળો. એમાં હું દેખીરો કરો છો હવે? તારે હા ભાંગીને ખાવાનું હોય છે. એ ભાઈ એમાં હું
હે પાપ મેં તારો એક પાપડ ભાંગી ગયો છે ભૂલમાં મેકડોમાં તા બે ભાલ્યા ભાંગીને ક્યાં હુલાવા પાપડ તો ભાંગી નાખો, ભાંગીને તો ખાવાના હોય. એ ધીરા દાદા તમે ગમે તારે બાંધવાનું જ કરતા હોય, બાંધો હું કામ છો? ભાંગીને ખાવાનો વાત બરોબર છે આ પણ ખાવાનું નહીં તો. આ તો તું ખાઈ લે, ખાઈ લે, ખાઈ લે, લો તો તમે હાલો ખાઈ લે તો. હે ગજુડા આખા પાપડ બે લાવો મેં હાલ બીજા બનાવ તમ તારે એ ભાંગલા એ તારી ખાઈ લે, ખાઈ લે આખા પાપડ. એ ધીરા દાદા તમે તો આવ કેવા માણસો છો, અમારા આખા પાપડ ખાવા હતા. આ પણ ભાંગીને તો ખાવાના હોય, આખા પાપડ ન ખવાય. એ ભાઈ હવે ભાંગલા પાપડ નથી ખાવા, આના જે પૈસા થાય ને દઈ દે, હાલ આપણે ઘર ભેગા થઈ તમે ખાઈ જોવો નિરાતે. એ ગજુભાઈ અમારે કેટલા દેવાના બે પાપડના? એક પાપડના 20 રૂપિયા હતા, 40 રૂપિયા દેવાના તમારે. હા તો કાંઈ વાંધો નહીં ભાઈ, ચાલે દઈ દે, રોકડા આવે. હાલે ખબરી આપણે હાલ હવે. હવે તમે સમજો ધીરા દાદા, તમે હોય ને ના હોય એમ ખાવાય નહીં આપી જોવો તમે. હાલ નો આવતા. અમારે અહીં ખાવું નથી ને તમારા મોઢા નથી જોવા. હાલે એ અમને ખબર હોત ને તો એમ જ નો આવે, તમે અહીંયા નોળિયા રેખા બેઠા હોત ને તો જ હવે ઉંમર થઈ ગઈ ઉંમર. એ ભાઈ આને નાખી દે. વાંધવાનું નથી એ ગાંડા ને સમજાવી દેજે એવા. એ સમજાવે હું નકર તમને હવે. એટલે ભાઈ બાંધો મને ભાઈ. એ પત્રી તું બોલમાં આવે. એ ભાઈ આપણા પૈસા દઈ દીધા? હા દઈ દીધા છે હા તો હાલ ભાગ્ય હાલ. પણ એ ઘડી ખા તો ખાવ. એક પાપડ ભાંગ્યો તો એમાં બધાયના પાપડ ભાંગવાની હું જરૂર હતી? તો જી ગયા હોત તો શાંતિથી. એ ગજુભાઈ મારથી એને ભૂલમાં પાપડ ભાંગ્યો, અહીંયા સાઈન કરીને ભાંગ્યા ધીરા દાદા લ્યો. હા એની આખા તપેલામાં ભાંગી નાખ્યા આખા મગાવ્યા એમાં ઈ વાત તો બરોબર છે. તો ધીરા દાદા એના બે પાપડ ભાંગ્યા ના તો એને પૈસા મને આપી દીધા પૂરેપૂરા પાપડના, બે પાપડના. હે તમે તો આખા તપેલાના ભાંગી નાખ્યા. આપણે કોણ છે? આખા તપેલાના ભાંગી નાખ્યા ને, એને તો ભૂલથી ભાંગી ગયા અને મેં તો સાઈન કરીને ભાંગી નાખ્યા. લે બોલ. આ તો કોણ છે હે? પૈસા લાવો. એ ધીરજ દાદા ક્યારનો તમને સમજાવું છું. હા તે લે 50 રૂપિયા લઈ લે. તમે 10 રૂપિયા પાછો નથી દીધો તમે બે દી. એ ઈ પાપડના તો લઈ છે જ તે હું બે પાપડના, પણ આ આખા તપેલામાં જે તમે પાપડ ભાંગી નાખ્યા ને એના પૈસા તમારે ચૂકવવા પડશે. હારું હારું. એ કેટલા છે? 1000 રૂપિયા. હે